start our chapter 15 drainage systems. Second topic peninsular rivers. First topic હતો Himalayan rivers. આપણે આજે સ્ટાર્ટ કરવાના peninsular river. First of all, what is the meaning of peninsular? તો peninsular નો મતલબ શું થાય? તો એક એવો લેન્ડ માસ કે જેની આજુબાજુ તમને પાણી જોવા મળે. એવો લેન્ડ માસ કે જેની ત્રણે બાજુ પાણી છે. એવો લેન્ડ માસ ઇન્ડિયાની અંદર ક્યાં છે? તો એ છે સધર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા. બરાબર? સધર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા એટલે આપણે ઇન્ડિયાના મેપની અંદર નીચેની સાઈડ જોવાનું. બરાબર? તો હવે આપણે સમજીએ peninsular rivers શું છે. peninsular rivers, first of all, what is the meaning of peninsular? એક એવો લેન્ડ માસ કે જેની ત્રણે બાજુ પાણી છે. ઇન્ડિયાનો સધર્ન પાર્ટ જેમાં ત્રણે બાજુ આપણને પાણી જોવા મળે. હવે આ જે પાર્ટ છે એ પાર્ટની અંદર કઈ ત્રણ મેજર રિવર્સ છે? તો એ છે કૃષ્ણા, કાવેરી, ગોદાવરી અને મહાનદી, જેને આપણે K2MG રિવર્સ તરીકે ઓળખી શકીએ છીએ. સિઝનલ રિવર્સ. બરાબર? આ રિવર્સ સિઝનલ છે. સિઝનલ રિવર્સનો મતલબ શું થાય કે ત્યાં અમુક સમય સુધી પાણી હોય, રેગ્યુલર બેઝિસ પર તમને બારે માસ એમાં પાણી જોવા મળતું નથી. બરાબર? આ સિઝનલ રિવર્સ કેમ છે? કેમ કે મોન્સૂનમાં વરસાદના પાણી પર ડિપેન્ડ કરે અને સમર્સની અંદર સ્નો મેલ્ટિંગના લીધે આ જગ્યાઓ પર પાણી તમને વધારે જોવા મળે. હવે આમાં કયો વોટર ડિવાઈડર મેજર છે? તો એ છે વેસ્ટર્ન ઘાટ. વેસ્ટર્ન ઘાટ મેજર વોટર ડિવાઈડર છે. કેવી રીતે વેસ્ટર્ન ઘાટ મેજર વોટર ડિવાઈડર છે? વોટર ડિવાઈડરનો મતલબ શું થાય? તો એક પહાડ જેને નદી જ્યારે વહેતી હોય ને વચ્ચે જ્યારે પહાડ આવે ત્યારે નદી બે પાર્ટમાં ડિવાઈડ થાય, તો એને મેજર વોટર ડિવાઈડર તરીકે ઓળખાય. અને પેનિન્સ્યુલર રિવર્સ માટે મેજર વોટર ડિવાઈડર વેસ્ટર્ન ઘાટ છે. ફ્લો ઈસ્ટવર્ડ એન્ડ મીટ બે ઓફ બંગાળ. બરાબર? હવે આ રિવર્સ છે ને તે ઈસ્ટવર્ડ જઈને ક્યાં મળે? બે ઓફ બંગાળને મળી જશે. આવી રીતે પેનિન્સ્યુલર રિવર્સ જે છે એમાં બારે માસ પાણી નથી હોતું, એ સિઝનલ રિવર્સ છે. અમુક સમય સુધી ત્યાં પાણી જોવા મળે છે. અમુક સમય એવી બી હોય છે કે જ્યારે ત્યાં પાણી જોવા મળતું નથી. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરીએ. બાય.